તો રાજ્યના બે ઉચ્ચ અધિકારીઓને અપાશે મહત્વના હોદ્દા. વિગતો મળી રહી છે. રાજ્ય ખાતે બે ઉચ્ચ અધિકારીઓને મહત્વના હોદ્દા આપવામાં આવશે. ભારત સરકાર બે અધિકારીઓને મહત્વના હોદ્દા આપવાની છે. તો 1993ની બેચના 18 આઈપીએસનો કેન્દ્ર સરકારમાં સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ 7 આઈએએસ અધિકારીઓનો પણ કેન્દ્ર સરકારમાં સમાવેશ થશે. તો 1993 બેચના આઈપીએસ જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ઉચ્ચ હોદ્દો આપવામાં આવશે. આ સાથે જ કેન્દ્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મંજૂરી રાખવા માટે આપી દેવામાં આવી છે. આઈપીએસ જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે અમદાવાદના પોલીસ કમિશનર. તો આઈએએસ જયંતિ રવિને પણ ઉચ્ચ હોદ્દા આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. જયંતિ રવિ ગુજરાતમાં પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ રહી ચૂક્યા છે, ત્યારે આઈએએસ જયંતિ રવિનો ભારત સરકારમાં સમાવેશ થયો છે. તો ભારત સરકારની કેબિનેટ નિમણૂક સમિતિએ મંજૂરી આપી છે.